ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયોમાં JEE માં પૂછી શકાય એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ્સ જોઈશું. પહેલો દાખલો જો ax + b of sec of tan inverse x is equal to small c અને ay + b of sec of tan inverse y is equal to c તો x + y upon 1 - xy is equal to ખાલી જગ્યા. ઓપ્શન A AC upon a square plus c square, option B twice AC upon a minus c, option C twice AC upon a square minus c square અને option D a plus c upon 1 minus ac. બરાબર છે? ઓકે. તો તમે જો કે બધા જ ઓપ્શનમાં સ્મોલ a અને સ્મોલ c નો ઉપયોગ થયો છે. બરાબર છે? આ સ્મોલ a સ્મોલ c, રાઈટ? ઓકે. ચાલો તો પહેલું તો આપણે શું કરીશું દીકરાઓ કે tan inverse x is equal to alpha માટે x બરાબર tan alpha, tan inverse y is equal to beta માટે y is equal to tan beta. બરાબર છે? ઓકે. ચાલો આ ધરી દીધું છે આપણે. હવે ax + b of sec of tan inverse x is equal to c માટે a into tan alpha plus b of sec of alpha is equal to c મળશે. બરાબર છે? ચાલો a1 plus b into sec of tan inverse y is equal to c આપેલું છે આપણને. ચાલો તો y ની કિંમત શું થશે? tan beta એટલે a into tan beta plus b into sec of beta is equal to c. બરાબર છે? ઓકે. હવે આ બંનેને કોમન તો શું કહી શકાય કે a into tan theta plus b into sec theta બરાબર minus c is equal to 0. નંબર 1 બરાબર ના બે બીજો આલ્ફા અને બીટા છે. બરાબર છે? ઓકે. ચાલો હવે તમને નિત્યસમ ખબર છે 1 plus tan square theta is equal to sec square theta. બરાબર છે? આપણે આનો ઉપયોગ કરવો છે એટલે આપણે શું કરીશું કે t into sec theta ને આપણે સૂત્ર કરતા બનાવી દઈએ. બરાબર છે? ઓકે. ઓકે. તો નંબર 1 પર t sec theta is equal to c minus small a into tan theta માટે બંને બાજુ વર્ગ લે છે e square sec square theta is equal to c minus a into tan theta નો whole square માટે e square bracket માં 1 plus tan square theta is equal to c square minus twice ca tan theta plus a square tan square theta. સમજાય છે? ઓકે. tan inverse x alpha છે એટલે x તમારો tan alpha છે, tan inverse y beta છે તો y ની કિંમત tan beta છે અને આપણે શું લખ્યું છે a into tan theta plus b into sin theta minus c is equal to 0. નંબર 1 ના બે બીજ આલ્ફા અને બીટા છે. બરાબર છે? એટલે મને સમજાય છે કે મારે દ્વિઘાત સમીકરણ tan theta માં લાવવાનું છે. સમજાય છે કે એના પરથી મને સમજ પડે છે કે મારે b into sec theta ને સૂત્ર કરતા બનાવવાનો છે, બંને બાજુ વર્ગ લેવાનો છે અને sec square theta ની કિંમત મારે 1 plus tan square theta મૂકી દેવાની છે. બરાબર છે? ઓકે. તો આટલું કમ્પ્લીટ કરો. ઓકે. ચાલો તો નેક્સ્ટ સ્ટેપ b square plus b square tan square theta is equal to c square minus twice ca into tan theta plus a square tan square theta. બરાબર? આ બંને ટર્મ્સને આપણે સામે લઈ જવાની છે. ઓકે. તો એ સ્ટેપ આપણે નથી લખતા
તો a સ્ક્વેર tan સ્ક્વેર બીટા માઈનસ b સ્ક્વેર tan સ્ક્વેર વાંચીશું એટલે સાદુરૂપ શું આવશે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર ઇન્ટુ tan સ્ક્વેર માઈનસ 5ca tan બીટા પ્લસ c સ્ક્વેર અને આ b સ્ક્વેર સામે જશે માઈનસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. નંબર 2 જે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0 બરાબર છે તો જ આ નંબર 2 એ tan બીટામાં દ્વિઘાત સમીકરણ છે આપણે કહી શકીએ બરાબર છે. tan સ્ક્વેર બીટાનો સહગુણક નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. ઓકે હવે આ જે નંબર 2 છે ને આપણે કોની સાથે સરખાવીએ છીએ કેપિટલ A * tan સ્ક્વેર બીટા પ્લસ કેપિટલ B * tan બીટા પ્લસ કેપિટલ C ઇઝ ઇક્વલ ટુ 0 સરખાવી દો તો આપણને ABC ની કિંમત મળી જશે આ રીતે. ચલો બીજોનો સરવાળો તો ઇઝ ઇક્વલ ટુ -b અપોન કેપિટલ A મુજબ તો tan આલ્ફા પ્લસ tan બીટા ઇઝ ઇક્વલ ટુ માઈનસ ઓફ માઈનસ 5c અપોન a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર અને બીજોનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ C અપોન કેપિટલ A મુજબ tan આલ્ફા ઇન્ટુ tan બીટા તો ઇઝ ઇક્વલ ટુ c સ્ક્વેર માઈનસ b સ્ક્વેર અપોન a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર બરાબર છે. હવે તમને ખબર છે કે tan ઇન્વર્સ x આલ્ફા તો x બરાબર tan આલ્ફા મને ખબર જ છે બરાબર છે. તો નેક્સ્ટ સ્ટેપમાં મને શું કરવાનું છે અહીંયા tan આલ્ફા ને x કહેવાનો છે tan બીટા ને y કહેવાનો છે. tan આલ્ફા ને x કહીશું tan બીટા ને y કહીશું સમજાય છે. એટલે શોધવાનું કોણ છે x + y / 1 - xy બરાબર છે. ઓકે આટલું કમ્પ્લીટ કરો. માટે x + y = 2ca upon a square minus b square અને x into y is equal to c square minus b square upon a square minus b square બરાબર. અને આપણને ખબર છે કે a square minus b square is not equal to 0 રાઈટ. ઓકે હવે તમે જો કે શોધવાનું કોણ છે x + y upon 1 - xy બરાબર છે. ઓકે તો પહેલા હું 1 - xy નું સાદુરૂપ આપી દઉં છું તો 1 minus of c square minus b square upon a square minus b square. ઓકે તો સાદુરૂપ આપી દો તો is equal to a square minus b square minus c square plus b square આખાના છેદમાં a square minus b square બરાબર. તો is equal to a square minus c square upon a square minus b square બરાબર છે. ચાલો હવે આપણે લખીશું x plus y upon 1 minus xy તો is equal to 2ca upon a square minus b square આખાના છેદમાં a square minus c square upon a square minus b square ખબર જ છે કે a square minus b square is not equal to 0 બરાબર છે. ઓકે તો is equal to 2ca upon a square minus c square બરાબર છે. ચાલો હવે ઓપ્શન જો તો શું આપ્યું છે આપણને કયો ઓપ્શન છે તો ઓપ્શન સી આ તમારો આન્સર છે ઓપ્શન સી બરાબર છે. ઓકે તો કમ્પ્લીટ કરો. બીજો દાખલો sin inverse of a minus a square by 3 plus a cube by 9 plus up to plus cos inverse of 1 plus b square plus up to plus is equal to pi by 2 તો ખાલી જગ્યા બરાબર છે. ચાર ઓપ્શન તમને આપી દીધા છે. ત્રણ ઓપ્શનમાં a અને b ની અલગ અલગ કિંમતો આપી છે. ઓપ્શન ડી એક પણ નહીં એ તમને આપેલું છે. ઓકે તો તમે જોઈ શકો છો કે sin inverse of plus cos inverse of is equal to pi by 2 છે. તો તમને તરત જ સૂત્ર માઇન્ડમાં બેસવું જોઈએ કે sin inverse x plus cos inverse x તો is equal to pi by 2 થશે બરાબર છે. અને આપણને એ પણ ખબર કે જ્યાં માનાંકમાં x is less or equal to 1 બરાબર છે. ઓકે તો આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ બરાબર. આનો ઉપયોગ કરીશું તો માટે x is equal to a minus a square by 3 plus a cube by 9 plus up to plus is equal to 1 plus b square plus up to plus બરાબર છે. ઓકે
ચાલો હવે તમને સૂત્ર ખબર છે કે કેપિટલ S ઇઝ ઇક્વલ ટુ A અપોન 1 માઇનસ R, બરાબર છે, જ્યાં 1 માઇનસ R ઇઝ નોટ ઇક્વલ ટુ 0, બરાબર છે. A શ્રેણીનું પ્રથમ પદ અને R શ્રેણીનો સામાન્ય ગુણોત્તર છે, આપણને ખબર જ છે, 11th માં શીખી જ ગયા છે. ઓકે, તો આ સૂત્ર મુજબ આપણે અહીંયા વેલ્યુ મૂકીશું. માટે x ઇઝ ઇક્વલ ટુ a ની વેલ્યુ 1 છે, a અપોન 1 માઇનસ r, તો r ની વેલ્યુ a/3 થશે, બરાબર છે. ઓકે, તો પહેલામાં a ઇઝ ઇક્વલ ટુ a, બરાબર છે, અને r ઇઝ ઇક્વલ ટુ શું આવે છે માઇનસ a²/3 અપોન a, એટલે r ઇઝ ઇક્વલ ટુ માઇનસ a/3 એ આપણે મૂકવાનું છે. તો અહીંયા સૂત્રનો માઇનસ તો છે જ અને r ની વેલ્યુ માઇનસ a/3 થશે, બરાબર છે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ, ચાલો હવે આને માટે તો a ની વેલ્યુ 1 અને r ની વેલ્યુ b અપોન 1 ઇઝ ઇક્વલ ટુ d થશે. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 1 માઇનસ b, બરાબર છે. આપણે લખ્યું છે કે 1 માઇનસ r ઇઝ નોટ ઇક્વલ ટુ 0, બરાબર છે. ઓકે, એટલે છે ઇઝ નોટ ઇક્વલ ટુ 0, કોમન લખી દીધું છે, રાઈટ. ચાલો, માટે a અપોન 3 પ્લસ a બાય k એટલે ઉપર જશે ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 1 માઇનસ b, બરાબર છે. ચાલો હવે આનાથી આગળ સાદુરૂપ શક્ય નથી, તો આ તમારો આન્સર છે, બરાબર. એટલે આપણને a ને b ની અલગ અલગ વેલ્યુમાં જે ઓપ્શનમાં abc માં આપી છે એ પ્રમાણે મળવાની નથી, બરાબર છે. તો ઓપ્શન ડી એ તમારો આન્સર થશે. એક પણ નહીં જવાબ આવશે ઓપ્શન ડી, બરાબર. જે આન્સર આવે છે એ ઓપ્શનમાં આપેલો નથી, રાઈટ. ઓકે, કમ્પ્લીટ કરો. ત્રીજું MCQ, જો sin ઇન્વર્સ ઓફ x - 1 પ્લસ cos ઇન્વર્સ ઓફ x - 3 પ્લસ tan ઇન્વર્સ ઓફ x અપોન 2 - x² ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ k પ્લસ phi, તો k બરાબર ખાલી જગ્યા ઓપ્શન એ 1, ઓપ્શન બી -1 અપોન √2, ઓપ્શન સી 1 અપોન √2 અને ઓપ્શન ડી 1 પણ નથી. ચાલો તો સોલ્યુશન કરીશું. sin ઇન્વર્સ ઓફ x - 1, બરાબર છે. તો એના પરથી આપણે શું લખીશું કે x - 1 belongs to close -1, which double implication -1 less or equal to x - 1 less or equal to 1. બંને બધી જે અસમતા આપી છે તો બધામાં આપણે 1 એડ કરીશું, તો 0 less or equal to x less or equal to 2, which double implication x belongs to close 0, બરાબર છે. ઓકે, ચાલો હવે cos ઇન્વર્સ ઓફ x - 3 માટે તો x - 3 belongs to પણ close -1 થશે, -1 less or equal to x - 3 less or equal to 1 પ્લસ 3 અસમતામાં એડ કરીશું તો 2 less or equal to x less or equal to 4, which double implication x belongs to close 2, 4. Okay. tan inverse of x upon 2 minus x² માટે તો x upon 2 minus x² belongs to capital R, જ્યાં 2 minus x² is not equal to 0, બરાબર છે. ઓકે, એટલે x belongs to capital R, બરાબર. તો તમે જો કે x ની બીજી કઈ કિંમત નહીં લેવાશે તો x પર equal to that is x ની કિંમત √2 લઈ શકાય નહીં, એટલે x belongs to R minus છગડે કૌંસમાં √2, સમજાય છે. x બરાબર √2 તો x² બરાબર 2, તો 2 minus x² 0 આવી જાય, સમજાય છે. ઓકે, ચાલો હવે cos ઇન્વર્સ k, તો એની માટે આપણે શું લખીશું k belongs to close -1, 1, બરાબર છે. ઓકે,
હવે આ ત્રણ ઇન્વર્સ નો સરવાળો ક્યારે કરી શકું તો ત્રણે ત્રણ ઇન્વર્સ ના પ્રદેશ સમાન હોવા જોઈએ, બરાબર. હવે એ ત્રણ ઇન્વર્સ નો સરવાળો થઈ ગયો સમાન પ્રદેશ લાવીને, પછી એને આપણે cos ઇન્વર્સ ઓફ k પ્લસ પાઈ સાથે કમ્પેર ક્યારે કરી શકીએ તો ફરી પાછું બંને બાજુ ઇન્વર્સ ના પ્રદેશ સમાન હોવા જોઈએ, બરાબર છે. તો આપણે એ મેળવીશું તો તમે આટલું લખી લો. હવે x belongs to close close 0,2, x belongs to close close 2,4, એટલે x belongs to r minus singleton set માં √2, બરાબર છે. તો which double implication x is equal to માત્ર મને 2 મળશે, બાજુમાં આલેખ દર્શાવેલો છે, બરાબર છે. close close 0,2 એ આલેખ દર્શાવ્યું છે. 0 લઈ શકાય, 2 લઈ શકાય અને 0 ને 2 ની વચ્ચેની બધી વાસ્તવિક સંખ્યાઓ લઈ શકાય છે. ઓકે. ક્લોઝ ક્લોઝ 2,4 તો 2 લઈ શકાય, 4 લઈ શકાય અને 2 ને 4 ની વચ્ચેની બધી વાસ્તવિક સંખ્યાઓ લઈ શકાય છે, બરાબર. ઓકે. અને ત્રીજું જે છે એ કેપિટલ R બતાવ્યો છે, બરાબર. હવે આપણને શું જોઈએ છે x belongs to r minus √2, ખ્યાલ આવે છે. આ કેપિટલ R બતાવ્યો છે. ઓકે. તો આ તમારું કેપિટલ R માંથી હું √2 બાદ કરું છું, બરાબર. એટલે આટલું જે પોઈન્ટ છે એને હું આમ ઓપન બતાવી દઉં તો એ કોણ છે √2. ખ્યાલ આવી ગયો. તો આ શું બતાવ્યું છે r માઈનસ સિંગલટન સેટમાં √2, બરાબર છે. ઓકે. ચાલો તમને ખબર છે કે √2 કોની વચ્ચે આવેલો છે 1 2, બરાબર. 2 પછી 3 પછી 4 આમ જશે, આ 0 માઈનસ તમને ખબર જ છે. ઓકે. તમે જોઈ શકો છો કે આ ત્રણે ત્રણ ઇન્ટરસેક્શન પોઈન્ટ મળે છે x બરાબર 2. ખ્યાલ આવે છે. ઓકે. ચાલો હવે x = 2 આપણે આમાં લઈ લઈશું. ઓકે. ચાલો તો x = 2 અને આપણે નંબર 1 આપી દઈશું. ચાલો હવે sin inverse of x minus 1 વત્તા cos inverse of x minus 3 વત્તા tan inverse of x upon 2 minus x square is equal to cos inverse a plus pi માં x બરાબર 2 લેતા ચાલો sin inverse 2 minus 1 1 cos inverse of 1 minus 3 સોરી x ની કિંમત આપણે 2 લેવાની છે 2 minus 1. ઓકે. cos inverse of 2 minus 3 એટલે -1. ચાલો વત્તા tan inverse of 2 upon 2 minus 4 is equal to cos inverse a plus pi, બરાબર છે. ઓકે. સાદું આગળ આપીશું. ચાલો તો sin inverse 1 ની કિંમત pi/2, cos inverse of -1 તો pi minus cos inverse 1 થશે વત્તા tan inverse of 2 upon -2 -1 is equal to cos inverse a plus pi. બંને વચ્ચે pi કેન્સલ થશે માટે pi/2 -0 plus of tan inverse -1 minus pi/2 is equal to cos inverse k માટે pi/2 minus pi/4 એટલે pi/2 is equal to cos inverse k માટે k બરાબર cos pi/4 is equal to 1 upon √2, બરાબર. અને આપણને ખબર છે કે k belongs to close close -1,1 મળવો જોઈએ તો 1 upon √2 belongs to close close -1,1 થાય જ છે, બરાબર છે. તો આ આપણો આન્સર છે. ઓકે. હવે તમે ઓપ્શન જો તો k ની કિંમત 1 upon √2 તો ઓપ્શન સી એ આન્સર થશે. ઓકે. લખો ચોથું એમસીક્યુ. જો 0 x <1 તો વર્ગમૂળમાં 1 + x² મોટા બ્રેકેટમાં છગડે કૌંસમાં x into cos of cot inverse x
વત્તા સાઇન ઓફ cot ઇન્વર્સ x છેડે કૌંસનો હોલ સ્ક્વેર -1 મોટો બ્રેકેટ ઓવર રેસ ટુ 1/2 ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. ચાર ઓપ્શન તમને આપી દીધા છે. ઓપ્શન એ x upon વર્ગમૂળ x square plus 1, ઓપ્શન બી x, ઓપ્શન સી x into વર્ગમૂળમાં 1 plus x square, ઓપ્શન ડી વર્ગમૂળમાં 1 plus x square. બરાબર છે? ઓકે. તો આને ધારો કે હું સ્મોલ n નામ આપી દઉં છું અને આપણને 0 less than x less than 1 આપણને આપેલું છે. બરાબર? તો ત્રિકોણમિતિય આંતરસંબંધનો આપણે ઉપયોગ કરીશું. ઓકે. તો આ એક કાટકોણ ત્રિકોણ ડ્રો કરી દીધેલો છે. cot ઇન્વર્સ x બરાબર આલ્ફા માટે x બરાબર cos આલ્ફા upon sin આલ્ફા. બરાબર? cot આલ્ફા ને આપણે આમ વાંચી શકીએ છીએ. ઓકે. આ આલ્ફા છે તો ખબર પડે છે કે પાસેની બાજુ x સામેની બાજુ 1 તો કર્ણ વર્ગમૂળમાં 1 plus x square થશે. બરાબર છે? 0 less than x less than 1. ક્લિયર? ઓકે. ચાલો. તો તમે જોઈ શકો છો કે આપણને cos આલ્ફા શું મળી જશે? તો x upon વર્ગમૂળમાં 1 plus x square. બરાબર? અને sin આલ્ફા 1 upon વર્ગમૂળમાં 1 plus x square મળી જશે. ક્લિયર? ચાલો આપણે આના ઉપયોગથી આમાં વેલ્યુ મૂકી દઈએ છે. તો માટે સ્મોલ m is equal to વર્ગમૂળમાં 1 plus x square મોટા બ્રેકેટમાં છગડીયા કૌંસમાં x into હવે આની વેલ્યુ cos of cot inverse x. બરાબર છે? ઓકે. તો cos of cot inverse x ને શું કહેવાશે? cos of alpha અને આ બાજુ sin of cot inverse x તો એને કહેવાશે sin alpha. બરાબર? ડાયરેક્ટ કિંમત લખું છું તો કે cos alpha આપણી પાસે શું આવ્યું? x upon વર્ગમૂળમાં 1 plus x square વત્તા sin of cot inverse x sin alpha તો sin alpha 1 upon વર્ગમૂળમાં 1 plus x square છે તો 1 upon વર્ગમૂળમાં 1 plus x square. આ છગડીયો કૌંસ પૂરો હોલ સ્ક્વેર -1 મોટો કૌંસ પૂરો રેસ ટુ 1/2. બરાબર છે? ઓકે. ચાલો સાદુરૂપ આપીશું. તો માટે સ્મોલ m is equal to વર્ગમૂળમાં 1 plus x square મોટા બ્રેકેટમાં હવે તમે જો કે છેદ સરખો છે તો છેદમાં વર્ગમૂળમાં 1 plus x square અને અંશમાં x square plus 1 આ છેદીયા કૌંસમાં લખીશું હોલ સ્ક્વેર -1 મોટો કૌંસ પૂરો રેસ ટુ 1/2. બરાબર છે? માટે સ્મોલ m is equal to વર્ગમૂળમાં 1 plus x square મોટા બ્રેકેટમાં વર્ગમૂળમાં x square plus 1 નો હોલ સ્ક્વેર -1 this raised to 1/2. બરાબર છે? ચાલો તો is equal to વર્ગમૂળમાં 1 plus x square મોટા બ્રેકેટમાં x square plus 1 -1 whole raised to 1/2 is equal to x square raised to 1/2 is equal to હું x લખી શકું છું કારણ કે 0 less than x less than 1 છે. બરાબર? ખ્યાલ આવે છે? ઓકે. અને આટલાનું સ્વરૂપ એટલે થોડું પાછું લખશું આપણે. આ 12 આપણે ટર્મ્સ રહી ગઈ છે તો is equal to વર્ગમૂળમાં 1 plus x square આ x square raised to 1/2. બરાબર છે? તો is equal to વર્ગમૂળમાં 1 plus x square into x થશે. 0 less than x less than 1 આપણને આપેલું જ છે. બરાબર છે? તો ઓપ્શન સી એ તમારો આન્સર થશે. 0 less than x less than 1 આપણને આપેલું છે એટલે x square નું ધન વર્ગમૂળ લીધું કહેવાય આપણે. બરાબર છે? ઓકે. તો ફાઇનલી આપણને આ જે ટર્મ્સ છે સ્મોલ m ધરેલી છે તે વેલ્યુ કેટલી આવી ગઈ? x into વર્ગમૂળમાં 1 plus x square. લો. Thank you very much.